અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને લઈને તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. શહેરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે યોજાતી આ ભવ્ય ધાર્મિક યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે મંગળવારે એકતા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના મેયર હિતેશભાઈ પારોટ, પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે રથયાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં પરંતુ અમદાવાદની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલો ઉત્સવ છે. લાખો લોકો આ યાત્રામાં જોડાતા હોવાથી દરેક વ્યવસ્થા અગાઉથી જ સુનિશ્ચિત કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું કે પોલીસ, મહાનગરપાલિકા અને અન્ય વિભાગો વચ્ચે સતત સંકલન રાખીને રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અસુવિધા સર્જાય નહીં તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે રથયાત્રાના આયોજનને લઈને શાંતિ સમિતિની બેઠકમાં તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જેથી યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં. ખાસ કરીને રથયાત્રામાં જોડાતા ગજરાજને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ડીજેના ઊંચા અવાજ અને ભારે સાઉન્ડ સિસ્ટમથી હાથીઓ અસ્વસ્થ થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ્યાંથી હાથીઓ પસાર થશે ત્યાં ડીજે બંધ રાખવા માટે આયોજકોને સૂચના આપવામાં આવી છે. અમદાવાદની રથયાત્રા દેશની સૌથી ઐતિહાસિક અને વિશાળ રથયાત્રાઓમાંની એક માનવામાં આવે છે. દર વર્ષે તેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સંતો, અખાડાઓના સેવાભાવી સંસ્થાઓ અને વિવિધ સામાજિક સંગઠનો જોડાય છે. 16 તારીખે ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે. એના જ તૈયારીના ભાગરૂપે આજે માનનીય મેયરશ્રીના અધ્યક્ષતામાં એકતા સમિતિની જો મિટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા, જો મંદિર તરફથી જોઈએ કે અમુક શું કરવા જોઈએ જેથી ઓર સ્મૂથલી યાત્રા ચાલે, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ ડીજે વગેરે નહીં જ્યારે આ પસાર થાય તો વગાડે નહીં જોઈએ અને એના સાથે સાથે કોઈ એવા અવાજ નહીં કરે જેને લીધે હાથી 2 વર્ષ જેવા થયા હતા આ વખતે નહીં થાય. તો આ બધા ચર્ચાઓ થઈ. સાથોસાથ અમુક જો ટ્રાફિકની વ્યવસ્થા બારે બી ચર્ચા થઈ કે જ્યારે રથ પરત આવે છે ત્યારે જમાલપુર પાસે જો ટ્રાફિક બંધ રહે જેથી જો રથમાં જ્યારે દર્શનાર્થી આવે એના 2 વ્હીલર વગેરે સાથે કોઈ તકલીફ નહીં પડે. સાથોસાથ અમુક જગ્યાએ લાઇટિંગના વ્યવસ્થા માટે જો બી અમે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ આ ચર્ચાઓથી આ વખતે સારી રીતે ઓલરેડી બધી ચીજોના સમાવેશ કરવામાં આવેલા છે અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથજીના રથયાત્રા ખૂબ સારી રીતે જો પસાર કરાવશે એવી તમામ ચર્ચાઓ જો કરવામાં આવી અને એના અમલવારી બી કરવામાં આવી રહી છે. જય જગન્નાથ. સૌને જગન્નાથ ભગવાનની 149મી રથયાત્રા નિમિત્તે એકતા સમિતિની બેઠક મને પોલીસ કમિશનર, મ્યુનિસિપાલિટી કમિશનર અને ડીસીપી સૌ લોકોની હાજરીમાં અને અમારી ચૂંટાયેલી પાંચ અને એકતા સમિતિના સભ્યો દ્વારા આજે જે સૂચનો મળ્યા હતા એ કોર્પોરેશન દ્વારા કરવાના કામો અને પોલીસ વિભાગ દ્વારા જે કરેલા કામોની માહિતી એકબીજાને મળી અને યાત્રા સંપૂર્ણ શાંતિમય અને સુખમય નીકળે અને ઝડપથી યાત્રા નિજ મંદિર પહોંચે શાંતિની વ્યવસ્થાની નિરીક્ષણ કરવામાં આવ્યું.